કબીરા કુવા એક હે, હરી પનિહારી અનેક, અને બર્તન સબ ન્યારે નિયારે પડે, નિયારે પાણી સબ એક. એક જેવી રીતે મોટી બિલ્ડિંગ બનાવવી હોય, રાજકોટમાં 40 માળની બિલ્ડિંગને મંજૂરી મળવા માંડી હવે, ઓહો તો એનો પાયો કેટલો મજબૂત કરવો પડે, હરી કારણ કે બધો વજન પાયા ઉપર આવે. પાયા વગરની ઇમારત કોઈ દી ટકે નહીં. હવે તો ભૂકંપ પ્રૂફ બને છે કે ભૂકંપ આવે તો એને અસર ન કરે. કાંઈ ન થાય. તો એ પંચભૂતનું શરીર છે ને રહેવા માટેની જે બિલ્ડિંગ છે એ આપણે આટલી મજબૂત કરવી પડે. હરી હરી કડિયાઓને ખબર હોય આ બધી, ગુણુબાને તો ખબર જ હોય. તો આ સદગુરુની વાત જે છે એ પણ એના કરતાં વિશેષ છે. તો એ પચાવવા માટે કંઈક મજબૂતાઈ તો જોશે. એવા વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, હરી ઈ તો ઠામવી ના નહીં ઠેરાય રે. વાસણ છોટા ને વસ્તુ છે વીરા મોટી, મોટી. એ ઠામ વિના નહીં ઠેરાય. નહીં ઠેરાય. તો વિચાર તો કરો, જેનું માપ નો કાઢી શકાય એવો પરમાત્મા 5 ફૂટ ને 60 કિલોના માણામાં એનું જ્ઞાન કરી દેવું એટલે, હરી હરી અને એ પાછું નાશવંત શરીરમાં. પાતાબાઈ કરીને એક વ્યક્તિ થઈ ગઈ, એનો ધણી હતો ને 2 દીકરા હતા. તો ધોધમાર વરસાદ ને વાવાઝોડું થયું તો એનો ધણી મરી ગયો ને એક દીકરો મરી ગયો. આ માં દીકરો 2 બૈજા. અને પછી અહીંયાથી ભાગવા માંડી કે મારા પિયરમાં જાવ. હવે પતિ વિયો ગયો, એક દીકરો વિયો ગયો, કોઈ બીજો આધાર રહ્યો નહીં. ભાગતી એના પિયર તરફ ગઈ તો રસ્તામાં જંગલ આવ્યું તો એક છોકરો જે હતો એને ઝેરી નાક કરડી ગયો. પાતાબા એટલી બધી નાસીપાસ થઈ ગઈ, કોઈ આધાર રહ્યો નહીં. કોઈ આધાર નો રહ્યો ત્યારે પરમાત્મા ઉપર વિશ્વાસ આવે. કારણ તો બાયડીનો, છોકરાનો, દીકરીનો, જમાઈનો, પૈસાનો એના આધાર હોય આપણે, એટલે આપણે મોજ કરતા હોય. હરી હરી દ્રૌપદીએ બધા આધાર મૂક્યા ત્યારે કૃષ્ણ આવ્યા કે નહીં? 5 પાંડવો પાસે આજીજી કરી, કાકલુદી કરી, પણ આવ્યા કઈ? પછી એને કૃષ્ણની યાદી થઈ. હે ગોવિંદ. નિરાધાર સબકા આધાર એટલે કીધું. તો પાતાબા એકલી રહીને એના પિયરમાં આવી ને તો અહીંયા ભૂકંપ થયેલો, એના મા બાપનું ઘર સહિત બધું જમીન દોસ્ત સમાધિ થઈ ગયેલું. ગામમાં ગયણા ગાંઠા માણસો જીવતા હતા, બાકી બધુંય સાફ. એવો જોરદાર ભૂકંપ. આ 2500 વર્ષ પહેલાની વાત છે. ભગવાન બુદ્ધ થઈ ગયા એ સમયની વાત. હરી હરી અમારે અશોક કુમાર ગઈકાલે વિપસનામાં ગયા 30 દિવસની, 1 મહિના માટે. તો કે હવે મારે કોઈ આધાર રહ્યો નહીં, નો ધણીનો, નો દીકરાનો, કે નહીં માતા પિતાનો. તો હવે મારે કરવું શું? તો કે હું આપઘાત જ કરી લઉં, હવે બીજો કોઈ રસ્તો નથી. પરમાત્મા કેટલો ક્રૂર છે.
કે આટલો બધો મારી પર જુલમ કર્યો. તો આપઘાત કરવાની તૈયારીમાં હતી. તો એ સમયમાં થોડે દૂર એક ભગવાન બુદ્ધનું આશ્રમ હતો અને વિપશ્યનાની સાધના કરાવતા. એના સંઘમાં હજારો ભિક્ષુકો એ સમયમાં સાધના કરતા. ત્યારે તો સમય એવો હતો કે બુદ્ધના સંઘમાં આવે ને એ લોકોને આજુબાજુના ગામડામાં ભિક્ષા માગવાની, એમાં જે કાંઈ ખાવાનું મળે ને એ લઈને એ ખાઈને સાધના કરવાની. અને કદાચ ઇન કેસ ન મળે તો ભૂખા પેટે કરવાની. આવો નિયમ. તો આ બાઈને એવી કોઈ સત્સંગી બાઈનો સંગ થયો ને એ કે આપઘાત ન કરાય. આપઘાત છે કોઈ સારો રસ્તો નથી. એમ 7 જન્મો સુધી આપઘાત કરવા પડે. અને આ મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને તું આપઘાત કરીને નાશ કરી દેવા માંગે છે ને, આ ન કરાય. તો કે મારે બેન શું કરવું? તો કે નજીકમાં જ ભગવાન બુદ્ધ છે, તું એનું દર્શન તો કરી લે, પછી તને યોગ્ય લાગે તેમ કરજે. તો આ બેનને વળી એની વાતમાં વિશ્વાસ આવ્યો કે હાલ ને હવે આપઘાત જ કરવો છે તો આ બહુ આ ખુશામત કરે છે બુદ્ધની, તો હાલ એના દર્શન કરી લઉં. તો એ બેન ભેગી અહીંયા ગઈ. એટલે ભગવાન બુદ્ધ તો એકાંત અને મૌનમાં જ બેસતા, મૂર્તિવત જ હોય. કોઈ પૂછે તો જરૂર પૂરતો જવાબ દેવાનો, બાકી મૌન. આ બેન ગયા એટલે ભગવાન બુદ્ધે આંખ ખોલી. તો ઓલા બેન ગયા અને આ રીતે આમ બન્યું, પતિ વિયોગ્યો, દીકરા બંને વ્યા ગયા, માવતરનું આખું મકાન સહિત ને માતા પિતા સહિત ભૂકંપમાં આખું મકાન સમાધિ થઈ ગયું. હવે આ બહેનને આપઘાત કરવાનું કહે છે. તમે આને કાંઈ સમજાવો બાપજી. તો ઓલી બાઈ એટલી બધી ચોધાર આંસુએ રડતી હતી કે ભનતે મુझे मरने दो, इस नाशवंत संसार में कोई सार नहीं है, भनते मैं मर जाना चाहती हूँ. તો ભગવાન બુદ્ધે એની ઉપર ઘણો સત્સંગ કરીને સમજાવ્યું બાઈને. દેહ ક્ષણભંગુર છે, છતાંય દુર્લભ છે, સાચો હીરો છે. તો કે હું મરી જ જવા માંગુ છું કે नाशवंत संसार में कोई सार नहीं. तो भगवान बुद्ध किए नाशवंत संसार में भी शाश्वत के गीत गुन सकते हैं. Good. असार संसार में भी सार छुपा हुआ है. जो तेरे पास विवेक दृष्टि आ जाए, तेरे में जो विवेक का प्राकट्य हो जाए, तो असार संसार में भी सार छुपा हुआ है. छुपा हुआ है. તો ભગવાન બુદ્ધના આશ્રમમાં થોડા દિવસ એ બે રોકાણા અને વિપશ્યનાની સાધના કરાવી. એને ધીરે 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 સાધના કરતા 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 એ બેન પાતાબાઈ દેહાધ્યાસથી ઉપર ઉઠતી ગઈ. શ્વાસ ઉપર લક્ષ દઢ થાતા 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 વિપશ્યના ચાલુ કરી કે શરીરમાં જે કાંઈ થાય છે ને તો હું જાણું છું, હું શરીર તો છું નહીં. ધીરે 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 એનામાં જેમ જેમ વિવેકનું પ્રાગટ્ય થતું ગયું ઉપર ઉઠતી ગઈ ભાઈ. પછી એને એમ થયું કે હું તો મૃત્યુ આપઘાત કરવા જતી હતી તો ખોટું હતું, આ મને ભગવાન બુદ્ધે મને બચાવી. જય હો ભગવાન બુદ્ધનો.
પછી ધીરે 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 આશ્રમમાં એટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ ભાઈ, તો એના એક જ પ્રવચનથી 10,000 સ્ત્રીઓએ જ્ઞાન લીધું એની પાસેથી. વિચાર કરો તમે. તો પરમાત્મા આવી ભયાનક કસોટી આપે તોય તમારું કલ્યાણ ઈચ્છતું હોય છે ભીતરથી. અત્યારે જિજ્ઞેશ દાદા જે કથા કરે છે તો કથામાં એ સુપરસ્ટાર ગણાય. આમ જોવો તો યુવા કથાકાર. અત્યારે આણંદમાં એની કથા ચાલુ છે. તો એ આ રસ્તે કઈ રીતે વળ્યા? એ બ્રાહ્મણ છે પોતે. કથાના કની એને ખબર નહોતી, પણ એ ભણતા હતા. ભણતા ભણતા એને ભણવામાં બહુ રસ હતો, અને સાયન્સની પરીક્ષા આપવી હતી. એની પાસે પૈસા હતા નહીં. વાં ગયા તો કે મારી પાસે ફી ભરવાના પૈસા નથી. તો કે પહેલાં પૈસા આપવા પડે પછી તમે પરીક્ષા આપી શકો. અને ઘણા લોકોને આજીજી કરી, કોઈ મદદ પણ ન કરી. પછી એને એમ થયું કે હવે મારા નસીબમાં ભણવાનું નહીં લખ્યું હોય, હવે પરમાત્મા ઉપર છોડી દો, એ જે કરાવવા માગતો હશે એ કરશું. એમ કરી અને ભણતર છોડી દીધું. સાયન્સનું છોડી દીધું. અને પછી બ્રાહ્મણના તો સંસ્કારો લોહીમાં હોય, શાસ્ત્રોનું અધ્યયન ચાલુ કર્યું. અને એમાં ભાગવતમનો અભ્યાસ ચાલુ કર્યો એને. અને કુદરતી કંઠે વાણી એવી. ધીરે ધીરે પોતાના ગામથી શરૂઆત કરી. પેલા ઘરમાંથી કરી, પછી શેરીમાં કરી. એમ કરતા 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 આજે વિશ્વ લેવલે પ્રસિદ્ધ છે. તો એને અમરેલી પાસે તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કર્યું અબજો રૂપિયાના ખર્ચે. કે જે વિદ્યાર્થીઓ ભણવાના ફીના પૈસા નથી એવા લોકોને મફત ભણાવવા. ખાવું પીવું રહેવું અને ભણવું. તો પરમાત્મા એના દ્વારા આ કામ કરાવવા માંગતા હતા ત્યારે એને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. હરી હરી. તો આપણને ઘણી વખત એમ થાય ખરું હું કઈ આવું કામ નથી કરતો ને મારી ઉપર આ દુઃખ કાંઈ આવ્યા. તો પરમાત્મા કઈ રીતે કેવી પરિસ્થિતિ આપી તમારું ઉત્થાન કરાવવા માંગતો હોય કોઈ જ ખબર નથી. હરી. અને જે મહાન વ્યક્તિઓ થયા છે ને એના જીવનમાં આવી કાંઈક ને કાંઈક ઘટના બનેલી છે. પરબારા મહાન નથી થઈ ગયા. કંઈક ઠેકાણે ટીચાણા છે. જેમ કાચો હીરો તમને પથરા જેવો જ લાગે, પણ એ ઘસાય ત્યારે ચમકે. એમનું ચમક નથી આવતી. એટલે મહાપુરુષોનું જીવન જે છે, કોઈ પણ જીવન ચરિત્રમાંથી આપણને બોધપાઠ મળે. આપણું એમાં કલ્યાણ થાય છે. કે આપણા ઉપર એવી પરિસ્થિતિ આવે તો આવા મહાપુરુષોના જીવન ચરિત્રો આપણે વાંચ્યા હોય, વિચાર્યા હોય, તો આપણે બેટરીનો સૈડો આપણી પર ફેંકી કે આમાં પરમાત્મા કાંઈક જુદું જ કરવા માગતો હશે. 31 કાલે ગઈ 2025 પૂરું થયું ને 26નો ફર્સ્ટ દિવસ. તમારી પાસે એક લાલજી લુહાર પેલા આવતો યાદ છે? એને તમને 31માં ગુરુ કરેલા. ગુણુભાઈને કદાચ ખબર હોય કે ન હોય. પેલા વાત કરી ને એટલે ખબર વાત થઈ. પેલા અહીંયા સત્સંગમાં વાત થઈ ગઈ. ઈ માણા બટુક બાપુમાં સમજો તો
ઉગમ ફોજમાં, બ્રહ્મા કુમારીમાં, રામદેવ પીરમાં, દાદા ભગવાનમાં, યોગેશ્વરમાં, ઘણા એને નામે વાઈપા. ઓમ શાંતિમાં જાતો, આસારામ બાપુમાં દીક્ષા લીધેલી, સ્વામિનારાયણમાં જ આવેલો. તો એ કે ઠેરાણો નહીં. દાસી જીવનને તો 17 ગુરુ કર્યા ને 18 એની હમણાં પણ ભ્રમણા ભાંગી નાખી. ભીમ સાહેબે ભીમ ભેટાન મારી ભ્રમણા ભાંગી અને રાતમાંથી કરી નાખ્યો દી. તો આને તો 30 ગુરુ કર્યા તો એનું કઈ વૈરું નહીં. અહીંયા આવતો વધારે પડતો તો પૂનમ બીજમાં જ આવતો ને બેહતો શેઠીએ. હવે એના ઘરવાળા ગુજરી ગયેલા. હવે એક છોકરોનું કંઈક છૂટું થઈ ગયું. કોણ જાણે એક નાની છોકરી 10-12 વર્ષની હતી. એ બિચારી રાંધી દે ત્યાં ખાય. કામ ધંધો કંઈ કરતો નહીં. મોટે ભાગે બીજ પૂનમમાં પ્રસાદ લેવા આવતો. મને એક વાર કે કામ હોય તો ગયો તો મારે એ ટાઈમમાં કારખાને પાવર પ્રેસમાં કારીગરની જરૂર હતી. મેં તું અહીંયા જા. વિનુને કીધું આને રાખજે કીધું. તો અહીંયા ગયો તો મારો દીકરો ચા ને બીડીયું જ પીએ. 8 કલાકમાં 4 કલાક કામ ન કરે. પાછો કે મને પૈસા પહેલાં દેજો, મારે ઘરે કાંઈ નથી. અને બીજા માણસોને વાતું કરાવડાવે. તો વિનુ એક દી રાખીને 200 રૂપિયા આપીને કે રડતી ન થાય, કાલથી આવતો નહીં. એ કે આવા માણસોનો ઓલે તું બીજાનું કામ કરવા છે. ના પાડી દીધી. મેં તો શું થયું? મને કે મોટા આવી રીતે આમાં. તો મેં તો વાંધો નહીં, જવા દે. મને કે તું મોકલી આમાં જોઈ બધા એ કે તારા મોકલેલામાં કાંઈ હારા વાત હોય નહીં. મેં તો અહીં છે જીવ. તો એ ભાઈ મયુર બાપુ ઉપર એવડો ભાવ પ્રેમ કરતા હતા કે આપણને એમ કે આ માણસ અહીંયા ઠેરાઈ જાય. તો 31મો ઉપદેશ 31st મયુર બાપુ પાસેથી ઉપદેશ લીધો. ત્યારે હું ઉપદેશમાં હતો. તઈ તો બંદગી ફરતો તેમ થયું ઓહો આનું હવે કલ્યાણ થઈ જાય એવું લાગ્યું આપણને. પછી બીજે ત્રીજે સત્સંગમાં આવ્યો હોય એમાં એને કંઈક વાતાવરણ એવું ઊભું કર્યું ને કંઈક જેમ આવે બોલી ગયો હોય. એમાં અરુણ બાપુએ થોડીક ટોપડાવી એને. તેદુનો ગયો એ આવતો નથી. આને 10-12 વર્ષ થઈ ગયા. વધારે થઈ ગયો. તેદુનો આવતો નથી. એટલે આ વસ્તુ યોગ્યતા અને પાત્રતા વગર ઠેરાય એવું નથી. અને જેને કાંઈક જોઈ છે એનું આમાં કામ જ નથી. પોતાની રીતે કંઈક ગોઠવી લેવું છે એ માણસ આમાં હાલશે જ નહીં. હરી બાપુ કહે ને પ્રભુતા કો સબ કોઈ ભજે, प्रभु को भजे नहीं कोई. एक बार जो प्रभु को भजे तो प्रभुता दासी होय. प्रभुता એટલે આ જે કાંઈ છે આ બધી સંસારની જે કાંઈ સુવિધાઓ ભોગ વિલાસી દાસી થઈ જાય તમારી. કે મહાપુરુષોના ચરણોમાં એ દાસી જ હોય છે. પણ મહાપુરુષો એનો ઉપયોગ નથી કરતા બહુ. જેમ આપણે બીમાર થયા હોય ને એમ કે તમારે રોજની 3 ટીકડી લેવાની, મહિનાની 90 થઈ તો આપણે એક દીમાં 90 લઈ લઈએ. એક ટીકડી લઈ શકીએ નહીં. કારણ કે એક ટીકડી લ્યો તો તમારો રોગ મટે. 90 એક ફેરેમાં પી જાવ તો રામ બોલો ભાઈ રામ થઈ રામ બોલો ભાઈ રિએક્શન આવી જાય. આવ મટી જાય. હરી હરી તો એ ઔષધિ છે. તો એનો આપણે કેવો ઉપયોગ કરી છીએ. અને 30 દિવસમાં આપણો રોગ મટી જાય છે કે નહીં, જે કાંઈ પ્રોબ્લેમ હોય. એવી રીતે મહાપુરુષો પાસે રીધી સીધી તો એની દાસી હોય છે. પણ એ ઔષધિવત એનો ઉપયોગ કરે. કોઈ એવો દુખ્યો આવી ગયો ને એને જરૂર હોય તો એમ કે તું એનું કરી દે ભાઈ, મારે કાંઈ જરૂર નથી.
અદ્વૈત પદની ઈચ્છા નહીં, અણઈચ્છાએ થાય એટલી પરાકાષ્ઠા હોય મહાપુરુષો. આ રાધેશ્યામ બાપુ જુનાગઢમાં થઈ ગયા દાતા રોડ ઉપર, અહીંયા કંઈક આખું મંદિર પાડીને નવું બનાવ્યું. નાની જગ્યા હતી એટલે નીચે આખું સમાધિ મંદિર અને ઉપર 2-3 માળ કર્યા. સમાધિ મંદિર એમને રાખ્યું. હા, હાકલના હિસાબે મારો સાળો હમણાં કર્યું છે. હમણાં જ પૂરું કર્યું ને 5 દિવસ ત્યાં હવન છે. મારો સાળોની બે અહીંયા છે, મને ફોન હતો. તમને ખબર છે? મને ફોન આવ્યો હતો ને વાંચી જુનાગઢથી એટલે એમણે વાત કરી કોનો? વત્સલ સસરા. હા 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 હા, એ રાધેશ્યામ બાપુ મજા આવી છે. નહીં એટલે અહીંયા આવ્યો હતો ને ત્યારે કંઈક વાત થઈ એટલે જીગ્નેશ દાદા પછીનો કોનો પ્રશ્ન ગયો? હા, મેં ગયા છે. અહીંયા આવ્યો ને વાત થઈ હતી. એમ કે તમારા ગુરુજી કહેતા હતા ને, તો એનું કે અહીંયા અરુણબાપુ કીધું ને, એ કાલે ઈ લાલજીભાઈ. ભૂલી ગયો. લાલજી કાલે લુવા તમારા સસરા આવ્યા. ઈ તો આવતા જ નથી. એનો ફોન 10-12 વર્ષ પહેલાની વાત. હા હા મેં કીધું શનિવાર આવી શીખેલી હોય કે શનિવાર પાકો. કોણ કે આમને સસરા ઉપદેશ લઈ ગયા ને. સારું લ્યો. હા એટલે ત્યાં અત્યારે 5 દિવસનો ઉત્સવ છે, યજ્ઞ ચાલે છે ને જમણવાર ચાલે છે. મને ફોન આવ્યો હતો કે તમે 5 દિવસમાં ક્યારેક ટાઈમ મળે તો ગાડી લઈને આવજો એમ. બધું જોઈએ હવે પોઈકાના પ્રમાણ. અરે 100% આવીશ એમ નથી કીધું મેં. જારી તમારી ઉપર આવ્યું. તમે મારા ગુરુ ભગવાન. ઉપદેશ લીધો. તો રાધેશ્યામ બાપુ જ્યારે જૂનાગઢમાં હતા તે તો ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે, અને કોઈને પૈસા વગરના ગમે ત્યાં એનો થોડોક સામાન લઈને વ્યા જાય પોટકી બાંધીને, કોઈને કહે નહીં. એને એકાંત અને મૌન બહુ ગમતું. એ અનામી વિરક્ત સંતનું બિરુદ મેળવ્યું એને. કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર નહીં. તો મારા હારાની લોકો ભઠ્ઠીમાં કંઈક રિઝલ્ટ બગડેલે જાય અહીંયા. એકવાર ઘણા ટાઈમ પહેલાં બુધવાર દિવાળીની રજામાં હું ગયો ત્યાં, સુએગાનું ભાઠું મારી પાસે. તો મારે બરોબર પહોંચવું ને એ લોકો એમ્બેસેડર ગાડી લઈને જતા હતા જુનાગઢ. તો મારા હારા મને કહે પટેલ બેસી જાવ ગાડીમાં, કે જુનાગઢ જાય છે. મેં કીધું મારે નથી આવવું, તારે મારો ધંધો ફિલ્મો જોવાનો જુગાર રમવાનો, મારે નથી આવવું. એ કે બેસી જાવ ને, રજા જ છે. મનમાં કીધું રજા છે તો જુગાર રમવાનું જાજો ખાય. મને કે બેસી જાવ, તો ઘરવાળા કે બેસી જાવ ને ગાડી ખાય છે. મેં તો પરાણે બેસી ગયો. તો ત્યાં ગયા દિવાળીના પૈડવાન દઈ. રસ્તામાં મારા કાકાજી એમ્બેસેડર રાખતા હતા, કૂતરું આડું ઉતરું અને ગોથા ખાઈ ગયું. મર્યું નહીં, એને ઊભી રાખીને જોયું તો ઓલું આગળનું બમ્ફર લાલ લોહીવાળું થઈ ગયું હતું. પછી ઊભી રાખીને ત્યાં તો ઓલી ગાડી ઓલી હતી, ઓલું પાણી નાખવું પડે એવી, એન્જિન ગરમ ગરમ થાય છે. એમ્બેસેડરમાં રાખવું પડે. એટલે એ ગાભો મારી લોહી નાખ્યું. ફરી કોઈક પોલીસવાળા જોવે રસ્તામાં તો શું થાય, કાં કોકને માર નાખ્યો છે ને, હાલવી દે ને. પછી ગયા અહીંયા. તો પહેલા તો રાધેશ્યામ બાપુ કહે તને ના નથી પાડી, તું મુહૂર્તમાં અહીંયા આવતો નહીં. જ્યાં રહેતા હતા એ મકાના લોકોએ વાયા વાયા ગોતી લીધું. તને ના નથી પાડી, તું અહીંયા આવતો નહીં. તો કે રાધે શ્યામ રાધે શ્યામ. દેખાતું નથી કે રસ્તામાં કૂતરાને ઠેબે લીધું? બોલો. મને યારી લાઈટ થઈ ગયા, બાપુ અહીં બેઠા બેઠા અને કેવી રીતે ખબર પડી કે કૂતરાને ઠેબે લીધું હતું? પછી કે કોણ કોણ આવ્યો? તો કે અમે 2 ભાઈઓ ને એક આ બીજા ભાઈ ને એક આ અમારા જમાઈ ગોરધન પટેલ. તો બાપુએ મારા સામું જોયું. મને કે ક્યાં રહેશ? હાથીખાનામાં. ઓલો કાનો આયે રહીએ એ આગળ, અમે તો અમારે આડી હોકરી આવે અમે કુંભારોમાં કાના ભાઈ રહીએ તો એ જતા કાનામાં. આટલું તો વ્યાઈ ગઈ.
મને કહે કાના આયરના છોકરાનો સંગ કરતો નહીં. એને કેવી રીતે ખબર પડી કે હું કાના આયરના છોકરાનો સંગ કરું છું? મને તો ઝાટકો લઈ ગયો કે તારો બાપુને હું પહેલી વાર આવ્યો ને આને આવી રીતે આમ. કાનાભાઈના છોકરાએ 15મી ઓગસ્ટે ગેસફોર્ટ ટોકીજ પાસે એક દરબારનું ખૂન કરી નાખેલું અને એને જેલની સજા પડી હતી. એ છૂટી ગયો તો લાગવગ અને પૈસાના જોરે. ત્યાં આપણો હીરો પાનવાળો છે ને, માઢક સાહેબનો શિષ્ય, હું અહીંયા રાતના 2-3 પાન બંધવું, એક ખાવું ને 2 બંધવું, અને 9 થી 12 લગભગ ડેઈલી ફિલ્મ જોવાવાળો માણસ. ત્યારે મારું સ્કૂટર અહીંયા ઊભું રહે, હું કોઈને પૂછું ફિલ્મમાં આવવું હોય તો બેસી જાવ અહીંયા. તો એ 2 રૂપિયા 3 રૂપિયામાં ફિલ્મ જોવા હતા. કોક ને કોક આવે ને. એકવાર કાનાભાઈ એનો છોકરો મને કહે મારે આવું છે, તઈ મારી છાપ શેઠ નહીં. હતો ભીખું પણ છાપ શેઠ નહીં. તો ભાઈ બેસી જાવ અહીંયા. ગિરનાર ટોકીજમાં ફિલ્મમાં ગયા તો ઇન્ટરવલમાં હું સિંગ ખાવા બહાર નીકળ્યો તો જગલો મને કે મારે સેટ નથી, હવે હાલને મજા આવશે, તું ઠંડુ પીજે. તો ગિરનાર ટોકીજમાં મારો દીકરો આમ 4 કોર જોવે ને દિવાલના ટેકે જ ઊભો રહીએ. મેં તો હારું આમ કા કર. મને કે તમને ખબર નથી મેં ખૂન કરી નાખ્યું? પછી મને યાદ આવ્યું ને હું એ ભૂલી ગયો તો આને ખૂન કરી નાખ્યું. રાધેશ્યામ બાપુએ કીધું એ વાત તો સાચી. પછી મેં એનો સંગ બંધ કરી દીધો. એ તો આ સારા સંતો મહાપુરુષો ખાલી વાર્તા નથી, અરે કંઈક છે આમાં દમો. ત્યાં મને વિશ્વાસ આવ્યો. એ લોકો મહિને ધૂન રાખતા ને તો હું ખાલી પ્રસાદીના ટાઈમે જ જતો. પહેલાં હું ત્યાં ઘરવાળાને મૂકીને ઘાએ ઘા આવતો રહું. એ તેડવા જાઉં ત્યારે પ્રસાદી લઈને આવતો રહું. આ 1983-84ની વાત છે. હું આ લાઈનમાં તો ચડ્યો 91ની સાલમાં, ભીણી પડ્યા પછી. તો એ મારા મામાજીને એ રહ્યા ને, એને ભઠ્ઠી હતી. તો એ લોકો અવારનવાર અહીંયા જાય. બાપુ કાંઈ સેવા હોય તો આપો. તો એ રાધેશ્યામ બાપુના ધોતિયા ધોઈ નાખે અને સૂકવી દે. અહીંયા પૈસા મૂકવાની મનાય હાવ. સવારમાં ઓલો 9:30-10 સગડો હરગાવે ને એટલે પૂછે બાપુને કેટલા જણાની રસોઈ બનાવું? તો હોય અહીંયા આગળ 4-5 જણા જ, બાપુ સહિત. તો બાપુ એમ કે 15 જણાનું બનાવી નાખને, બપોર થાય તો 11 જણા બીજા આવી ગયા હોય. એ નીકળો હોય ત્યાંથી જ એને ખબર હોય કે અહીંયા આવવા નીકળો. કુતરું રસ્તામાં ભટકાણું એને ખબર હોય તો આ ખબર ન હોય કોણ કોણ આવવાના અહીં. મારા મામાજીને અવારનવાર પૂછે બાપુ કાંઈ? તો કે તારા ગામમાં ઓલો એક રતી બાપો કરીને બ્રાહ્મણ છે, કાળી ટોપી વાળો, લગ્ન બધાયના કરાવે? તો કે હા. તને ખબર નથી કે એને છોકરાને પૈણાવડો મકાન નરિયાવાળું પતવાયું હે? 3-4 જણા ભેગા થઈને એને આખું મકાન પાડી અને 2 માળનું મકાન બનાવી દઉં. બાપુ જાઓ, પોતા માટે કાંઈ નહીં, પોતે ભાડે રહેતા. અત્યારે મારા મામાજીની ઓછામાં ઓછી 1500 કરોડની પાર્ટી છે અત્યારે. એને એવો રાધેશ્યામમાં અનન્ય વિશ્વાસ. આપણા જયુરિયા ને એને ઓળખતા. માલવિયા કોલેજ પાસે એ લોકો રાતે 2 તાલ વોકિંગ કરતા. જયુને પછી ખબર પડી. મેં કીધું મારા મામાજી. મને કહે કમાલ કહેવાય તમારા મામાજી એની મને આવડી મોટી ધરખમ પાર્ટી અને ભજનમાં રાધેશ્યામમાં આવી અનન્ય ભક્તિ ધરાવે. મને તો વંદન કરવાનું મન થાય ને. મને કે આપણે ઉપદેશ લઈએ છીએ તો એ ગુરુ પ્રત્યે આવી અનન્ય ભક્તિ કોઈનામાં જોવા મળતી નથી. એ અહીંયા આવતા ને ત્યારે એને મને વાત કરી. મને કે તમારા મામાજી થાય. મેં તો મને કે મારા ખાસ મિત્ર. અને બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થઈ ગયા. હજી
એ આજની તારીખમાં પણ એના આસને કાયમ એટલા માણસો હોય અને કોઈ પાસે કાંઈ માગવું નથી પડતું, સહેજે સહેજે આવી જાય. તો મહાપુરુષોના ચરણોની દાસી હોય છે રીધી સીધી, પણ એ એનો ઔષધવત ઉપયોગ કરે છે અને એ ઉપયોગ પણ બીજાના માટે કરે, પોતાના માટે કાંઈ કરતા જ નથી. એટલે એકમાં અનન્ય નિષ્ઠા થાવી ને એ કામ બહુ કઠિન છે. બાપુએ કીધું ને, કબીરજીએ ક્યારે કીધું, એક સધે સબ સધે, સબ સધે સબ જાય. કબીરા ઈ જગ આય કે बहुत से कीने मित, जिन दिल बांधा एक से ओ सोए निश्चिंत. ये एक से दिल जोड़ने की कला का नाम है सत्संग, और एक से दिल जोड़ने का नाम है भजन, और एक से दिल जोड़ने का नाम है ध्यान. એ કઈ રીતે તાર જોડવા માટેની જ આ વાત છે. बड़ा देश वो नहीं है जहाँ बड़े बड़े धनवान आदमी रहते हो. बड़ा देश वो नहीं जहाँ बड़े बड़े लंबे आदमी रहते हो. बड़ा देश वो नहीं जिसके पास डॉलर ज्यादा हो. बड़ा देश तो वो है, बड़े में बड़ा जो परमात्मा है, उसके साथ तार मिलाने वाला कोई फकीर रहता हो, वो देश बड़ा है. એનાથી મોટો દેશ કોઈ નથી. કારણ કે આપણા ભારત દેશમાં છે ને એ સંતો મહાપુરુષોની ને અવતારી પુરુષોની ભૂમિ છે. અહીંયા પરમાત્મા એ તાર મિલાવવા વાળા ઘણા મહાપુરુષો છે. અત્યારે તમે આખા બ્રહ્માંડમાં જુઓ, ત્રણ ચાર વર્ષ થયા યુદ્ધ સમાપ્ત નથી થતા. જેમ સમાધાન કરવાની કોશિશ કરે એમ ફળકતા જાય. તમે જો કેટલી શાંતિ છે. શાંતિથી અહીંયા આગળ મોજથી આપણે સત્સંગની મજા માણી રહ્યા છીએ. વિચાર તો તમે કરો, કેવડી પરમાત્માની કરુણા કૃપા કહેવાય આપણી ઉપર. અને એની પાસે અબજો ડોલર, તમામ પ્રકારની સુખ સાહેબી, એટલો ભોગ પ્રધાન દેશ છે, છતાંય શાંતિ નથી. અહીંયા આપણે મોજથી ભજન, સત્સંગ, ધ્યાન કરી રહ્યા છે. તો કેવડી પરમાત્માની કૃપા કહેવાય. વિચાર તો કરો તમે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી, કોઈને કહેતા નહીં. બધા ગુરુ ભક્તો હૃદયથી પ્રાર્થના કરી કે આવીને આવી કરુણા વરુણા તમે અમારી ઉપર વરસાવતા રહ્યો. અમને પણ કદાચ વિકટ પરિસ્થિતિ આવે તો અમે ડગીએ નહીં, અને કદાચ કાંઈ રીધી સીધી પ્રગટ થઈ જાય તો અમે એમાં ક્યાંય લપેટાય નહીં, અને જરૂરતમંદો માટેનો ઔષધવત સદુપયોગ કરી એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજ જય. તમારે બોલવું છે બાપા? બોલો. બોલું થોડું ગડબડ. હા બોલો. બજારમાં એકવાર ગયા હતા ત્યારે જ્યોતિબેન અમે ગયા હતા એક મકાનની અંદર. ત્યાં બધા મેઇન બજારમાં કે રહેતા ઈ જુદું જુદું એનો અટાણે દાતા રોડ ઉપર આશ્રમ છે. એ તો બરાબર. પેલા તો એનું નક્કી જ ન હોય કેટલી જગ્યા જતા. એક એટલે મકાનમાં અમારે ગયા એકલા હતા. એકલાને બોલવાનું. રહેતા. હા કાંઈ વાંધો બોલવા દે.